ભુજ શહેરમાં એલસીબી ટીમની બાતમીના આધારે ખોટી નંબર પ્લેટ લગાવનાર શખ્સ ઝડપાયો। ભુજ શહેરની ભાગોળે ખાસરા ગ્રાઉન્ડ નજીક ચોરાઉ બાઇક સાથે આશાપુરા નગરમાં રહેતા એક શખ્સને એલસીબીએ પકડી પાડ્યો હતો। એલસીબીએ પૂર્વ બાતમીના આધારે મંગળવારે સાંજે શોકત અલી જુસબ લુહાર ઉંમર વર્ષ 23 પાસે બાઇક નંબર GJ12L 9937 મળી આવી હતી, જેના કોઈ પણ આધાર પુરાવા રજૂ ન કરી શકતા આ બાઇક પર લાગેલ ખોટી બનાવટી નંબર પ્લેટ હોવાનું બહાર આવતા તેની સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો। તેની સાથે ભટ્ટી અમીર ખાન હારૂનનું નામ પણ ખુલવા પામ્યું હતું। ઠગાઈ કરવાના ઈરાદે આ ઈસમો બાઇક પર બનાવટી નંબર પ્લેટ લગાડી ફરતા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। આ આરોપી છે ને ભુજ ખાસરા ગ્રાઉન્ડથી પકડેલ છે અને ભુજ એલસીબી દ્વારા આ આરોપી છે બોગસ બાઇક ઉપર બોગસ નંબર પ્લેટ લગાડીને જતો હતો, જે દરમિયાન પકડેલ અને એને અટક કરી અને ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપેલ છે। હજી એ બાબતની તપાસ ચાલુમાં છે કે અગાઉ કોઈ ગુનાગામે આનું નામ ખુલે હતું કે કેમ। પ્રાથમિક તપાસમાં હકીકતમાં આ જે આરોપી છે એની સાથે એક અન્ય આરોપી છે ભટ્ટી અમીર ખાન હારૂન, જેણે બોગસ નંબર પ્લેટ બનાવી આપેલી હતી અને જે આરસી બુક હતી બાઇકની એ પણ એના નામની હતી। એટલે એના નામની આરસી બુક તથા જે નંબર પ્લેટ છે એ યુઝ કરીને આના આરોપી છે જે શોકત અલી જુસબ એ બાઇક ચલાવતો હતો। પૂછપરછ ચાલુ છે અને જો સંતોષકારક થશે તો એ પ્રમાણે આગળની કાર્યવાહી કોર્ટ રાહે તો રિમાન્ડ માંગવા અથવા તો કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવશે।